હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે, ખાલી વ્લોગ નહીં બનાવવાના. મતલબ કે હું ફ્રી છું એટલે તમારી સાથે હું ખાલી વાત જ કરીશ. તો બન્યા રહેજો મારા આ વિડીયોમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે એક મસ્ત વિષયની વાત કરું છું કે યુટ્યુબ, તમે વિડીયો બનાવો કે પછી બ્લોગ બનાવો, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ, જ્યારે તમે પહેલી વખત વિડીયો બનાવવાનું ચાલુ કરો છો ત્યારે તમને શું સમસ્યા આવે કે આવી શકે છે તેના વિશે. હું જ્યારે પહેલી વખત વિડીયો બનાવતો હતો ત્યારે મારા મિત્રો હસતા હતા. મારા મિત્રો જ્યારે હસે ત્યારે મને શરમ આવી જાય. તો હું પાછો વિચારું કે ચલો વિડીયો બનાવવાનું બંધ કરી દઉં. પછી આંખો બંધ કરી દઉં અને પછી પાછો કોઈક દિવસ આંખો ખુલી જાય ત્યારે વિડીયો બનાવું. જીવનની અંદર કોઈ બી શરૂઆત કરીએ ત્યારે આપણે જ્યારે કોઈક વસ્તુ નવી કરવા જઈએ ત્યારે સામેવાળા વ્યક્તિ, એ પછી આપણો રિલેશનશિપમાં હોય કે પછી આપણા મિત્રો હોય, ગમે તે હોય, એ લોકોને નવું લાગે, બરાબર છે. તો એ લોકોને નવું લાગે એટલે આપણને હસે. આપણે કોઈ વસ્તુ પહેલી વખત કરતા એ લોકો આપણને જે વસ્તુ કરતા એથી આપણને જોતા ના હોય એટલે હસે. એ જે હસે એમને હસવા દેવાનું. આપણે આપણો કોન્ફિડન્સ તોડવાનો નહીં. જો આપણે કોન્ફિડન્સ તોડી દઈએ તો પછી જે બી વસ્તુ કરતા એમાંથી આપણું મન હટી જાય. ઘણા મારા સબસ્ક્રાઈબને એવું લાગતું હશે કે વ્લોગ બનાવવાનો કે વિડીયો બનાવવાનો શું ફાયદો. તો હું આજે તમને કહી દઉં, વ્લોગ કે વિડીયો બનાવવાનો ફાયદો એ જ છે કે જ્યારે આપણે ટપકી જઈએ ને ત્યારે કોઈક તો આપણા વિડીયો જોવે યુટ્યુબમાં. તો મિત્રો, તમે મારો વિડીયો અત્યારે જોઈ પણ રહ્યા છો, તો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મને સપોર્ટ કરો. તો મિત્રો, જો તમે સપોર્ટ કરશો તો મને બહુ મજા આવશે. અને એક નાની કોમેન્ટ કરી દો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. હું જ્યારે પહેલી વખત વિડીયો બનાવ્યો હતો ત્યારે હું જે અત્યારે બોલી રહ્યો છું એવું મારાથી બોલાતું જ નહોતું. હું બહુ ટ્રાય કર્યા. હું ધીરે ધીરે અત્યારે જે બોલી રહ્યો છું અને જે હું પહેલો મારો ફર્સ્ટ બ્લોગ પહેલી વખત અપલોડ કર્યો છું એમાં અને અત્યારે બહુ ફરક છે. હું એવું માનું છું કે જીવનની અંદર કઈ બી વસ્તુ આપણે જોઈએ કે કોઈ બી વસ્તુ આપણે મેળવી હોય કે આપણે કોઈ બી કાર્યમાં સફળતા મેળવી હોય તો એને સખત મહેનત કરવી પડે. કોઈ બી વસ્તુ આપણે પહેલી વખત ચાલુ કરીએ ત્યારે આપણે લોકો હસે, મજાક ઉડાડે, બધી રીતના કરશે. અત્યારે બી મારો વિડીયો કોઈકને એવું લાગશે કે આ બધું ચાલ્યા કરવાનું છે. તો વારે ઘડી આપણે પ્રયત્ન કરશું તો જ આપણે હેબિટ પડશે, આપણું માઇન્ડસેટ બનશે અને પછી જ આપણને ધીરે ધીરે સક્સેસ થવાના ચાન્સ વધે છે. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તો મળીએ હવે બીજા વિડીયોમાં.